અને હવે વાત કરીએ મિલાવટી મસાલાની। રસોઈ કેવી સ્વાદિષ્ટ બનશે તેનો આધાર મસાલા પર હોય છે। મસાલા રસોઈના રાજા કહેવાય છે। આમ તો મસાલા રસોઈને ટેસ્ટી બનાવે છે, પણ જો તેમાં ભેળસેળ કરવામાં આવી હોય તો ગ્રાહકો પૂરતા નાણાં ખર્ચીને પણ છેતરાઈ જાય છે અને વળી પાછું શરીરને પણ નુકસાન થાય એ વાત તો અલગ। માર્ચ આવતા જ હળદર, મરચું, ધાણાજીરું, રાઈ, હિંગ જેવા મસાલાનું માર્કેટ ધમધમે છે। એક સમય હતો જ્યારે ઘરે દળી કે ખાંડીને મસાલા બનતા હતા, પરંતુ હવે તૈયાર મસાલાનું ચલણ જોવા મળે છે। અમદાવાદ જેવા શહેરમાં તો મસાલાની સિઝનમાં વેપારીઓ મંડપો બાંધીને સ્થળ પર જ દળી આપે છે। શહેરમાં આવા મંડપો મોટી સંખ્યામાં મળે છે। મસાલાની ખરીદી આમ તો સામાન્ય બાબત છે, પરંતુ તે કેટલીક કાળજી માંગી લે છે। કેટલાક લાલચુ વેપારીઓ તો તેમાં ભેળસેળ કરી ગ્રાહકોને છેતરે છે। આવો જાણીએ મસાલામાં કેવી ભેળસેળ હોય છે અને તેને કેવી રીતે ચકાસી શકાય। ઘરે જોઈએ તો જે અંદર સ્ટાર્ચની ભેળસેળ હોય તો એમાં આયોડિન સોલ્યુશન થોડું નાખીને મરચામાં એનો વાયોલેટ જેવું કલર આવે, એનાથી આપણે કહી શકાય કે એમાં સ્ટાર્ચની ભેળસેળ છે। તે ઉપરાંત કલર જો હોય તો થોડું પેટ્રોલિયમ ઇથર જે હોય, પેટ્રોલ જે હોય છે એની અંદર મરચામાં નાખવામાં આવે, અને જે પેટ્રોલિયમ પાર્ટ છે એમાં થોડું જો હાઇડ્રોક્લોરિક એસિડ નાખવામાં આવે, અને જો કલર એની અંદર એસિડના પાર્ટમાં આવે તો એમાં જે ઓઇલ સોલ્યુબલ ડાઈ છે એ ખતરનાક કલર હોવાની શક્યતા રહે છે, જે લેબોરેટરીમાં એનું ફરી પરીક્ષણ કરવામાં આવે। મરચાની ભૂકી। મરચા બજારમાં વિવિધ પ્રકારના મળે છે, જેમાં લાકડાનો વહેર, સિન્થેટિક કલર, સુદાન રેડ ડાઈ કે પછી એડિબલ સ્ટાર્ચની ભેળસેળ થતી હોય છે। કેટલીક વાર તો મરચું દળાઈ ગયા બાદ તેને મોહવાનું તેલ કલરવાળું કરાય છે। મરચાનું પરીક્ષણ કરવા તેને કાચના ગ્લાસ કે પછી બીકરમાં લો, તેમાં પાણી નાખી હલાવો। જો તેમાં લાકડાનો વહેર કે પછી અન્ય ભેળસેળ હશે તો તે પાણીમાં ઉપર તરશે। વળી કલર કરેલું હશે તો પાણીમાં કલર છૂટો પડવાથી પાણી લાલ રંગનું બની જશે। આ ઉપરાંત મરચાને કાચની નળી કે પછી બીકરમાં લઈ તેમાં ટિંચર કે આયોડિન નાખવાથી જો તેમાં સ્ટાર્ચનો ભેળસેળ હશે તો મરચાનો કલર જાંબલી થઈ જશે। હળદર। હળદર આમ તો કેન્સરનાશક માનવામાં આવે છે, તેને ખાવાથી આરોગ્ય સારું રહે છે, પરંતુ આજકાલ હળદરમાં પણ ચણાનો લોટ, ચોખાનો લોટ કે પછી અન્ય કોઈ લોટની ભેળસેળ કરવામાં આવે છે। હળદરમાં થતી ભેળસેળ ઘરે ચકાસી શકાતી નથી, કારણ કે હળદર પોતે સ્ટાર્ચ છે। આથી આ બાબતનો ફાયદો વેપારી ઉઠાવતા હોય છે। હળદરમાં ભેળસેળ છે કે કેમ તે તપાસવા લેબ પરીક્ષણ કરાવવું પડે છે। માઇક્રો ચેકિંગ દરમિયાન ભેળસેળ પકડાય છે। અહીં તમે જોઈ શકો છો કે પીળા રંગ છે તે બધી હળદર છે, જ્યારે બાકીની બધી ભેળસેળ છે। હળદરની ભેળસેળ ચકાસવા માટે લેબોરેટરીમાં તમારે સંપર્ક કરવો પડે। હળદરની ભેળસેળ ઘરે તપાસી શકાતી નથી। રાઈ। દાળ શાકનો વઘાર કરવાનો હોય એટલે રાઈ તો જોઈએ જ। કાળા રંગના આ નાનકડા દાણામાં પણ ઉસ્તાદ વેપારીઓ ભેળસેળ કરે છે। તેને કોલસાથી કે પછી કલરથી કાળી કરવામાં આવે છે। તેમાં ક્યારેક તો દારૂડીના બી ઉમેરેલા હોય છે, જેમાંથી ડ્રોપ્સી નામનો રોગ થાય છે। રાઈમાં કલર ઉમેરેલો છે કે નહીં તે જાણવા કાચના ગ્લાસમાં રાઈ લઈને પાણી રેડો। જો કલર મિશ્રિત હશે તો પાણી કાળું થઈ જશે। સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ અને કોલસી પાવડરનો ઉપયોગ થયેલો છે કે નહીં એ જાણવા માટે તેને પાણીના ગ્લાસમાં નાખવાથી કલર છૂટો પડે છે, એના ઉપરથી તમને કલર ખબર પડે છે। સર, આવા બધા જે ભેળસેળયુક્ત જે મસાલા છે એનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં શું? સ્વાસ્થ્યનું નુકસાન લાંબા ગાળે થાય છે, કારણ કે આનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં થતો હોય છે, એટલે એનો ઉપયોગ વારંવાર રૂટીનમાં કરવાથી લાંબા ગાળે એનું નુકસાન થાય છે। અન્ય મસાલા જેવા કે હિંગ, ધાણાજીરું વગેરેમાં પણ વત્તા ઓછા અંશે ભેળસેળ કરવામાં આવતી હોય છે। જૂના ધાણાજીરુંને નવા સાથે ભેળવી કલર કરવામાં આવે છે અથવા તેની કતરણ ઉમેરવામાં આવે છે। કેટલીક વાર તો ગૃહિણીઓની નજર સામે જ મસાલા દળાતા હોય તો પણ છેતરાઈ જતી હોય છે, કારણ કે કેટલાક વેપારીઓ પહેલેથી જ મશીનમાં હલકી ગુણવત્તાવાળા મસાલા રાખે છે, જેથી દળાય ત્યારે તે પહેલા બહાર આવે છે। બધા જ વેપારીઓ ભેળસેળ કરી ગ્રાહકોને છેતરે છે તેમ નથી, પરંતુ ગ્રાહકે જાગૃત રહેવું જરૂરી છે। જો ઘરે પરીક્ષણ ન કરવું હોય કે પછી ઘરે પરીક્ષણ કર્યા બાદ પણ શંકા હોય તો તમે કોર્પોરેશનની લેબમાં પરીક્ષણ કરાવી વેપારી સામે પગલાં લઈ શકો છો। ગ્રાહક જ્યારે આ વસ્તુ વાપરતા હોય સ્પાઇસીસ, તો એમને બી અમારી અપીલ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક સેવા આપે છે કે પબ્લિક હેલ્થ લેબોરેટરી જે સીજી રોડ ઉપર નવરંગપુર આવેલી છે,
ત્યાં એક નોમિનલ ફી લઈને આનું ટેસ્ટિંગ કરાવી શકે છે અને પોતાને ત્યાં ખરીદી કરવામાં આવતી વસ્તુઓ કોઈ બી ખાદ્ય પદાર્થ સ્પાઇસીસ કે મસાલા સિવાય પણ એનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવી અને એની જાણકારી મેળવી શકે. ગ્રાહક બજારનો રાજા છે. ગ્રાહકને અધિકારો આપવામાં આવ્યા છે. જો ગ્રાહક વસ્તુઓમાં થતી ભેળસેળ અંગે વાકેફ હોય તો તે આવા વેપારીઓ સામે કાર્યવાહી કરી શકે છે. બાકી તો ભેળસેળ થતી આવી છે અને થતી જ રહેશે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઝલક અધિયારું, GSTV, અમદાવાદ.